ભાઈ દીવના દરિયાકાંઠે નાગવા બીચના કિનારે ઊભીને હું તમને મારી એક સત્ય ઘટનાની વાત કરું. સામેના દરિયાની અંદર હું નાહતો હતો અને 15 મિનિટ પછી ત્યાં જે મારી સાથે હતા એમાંથી એક વ્યક્તિની લાશ મેં આ દરિયાકાંઠે જોઈ અને એક વ્યક્તિ પેલી ભેખડો છે એમાં ફસાયેલો જોયો. વાત છે લગભગ 2012ની આસપાસની. ત્યારે હું મારી વાઈફ સાથે દીવ આવેલો ફરવા અને ઘણા બધા લોકો અહીં દરિયાકાંઠે નાહતા હતા. પણ મને એમ થયું કે અહીંયા ભીડ વધારે છે એટલે હું થોડો અંદર પહેલાં 6-7 ફૂટની ઊંડાઈ હોય તો મેં કીધું તરવાની મજા આવે ને, દરિયો શાંત હતો અને મને તરતા આવડતું એટલે હું ત્યાં નિરાતે તરતો હતો અને પડ્યો હતો. આ સમય દરમિયાન અમદાવાદ સાઈડના 5-6 મિત્રો આવે છે અને ત્યાં મારી બાજુમાં આવે, થોડીક આયેલો જેવી નોર્મલ વાતો થઈ. એવા સમય દરમિયાન એક વ્યક્તિ બોટલ કાઢે છે અને અહીં કેવાની બોટલ હોય આપને ખ્યાલ આવી જાય. તો પછી મને કીધું કે દીવ આવ્યા હોય તો ભાઈ આ પીવું તો પડે નહીં કે. મેં કીધું હા ભાઈ, જેવી જેની મોજ એમ કરી અને એ લોકોની આ દરિયામાં જ એનો કાર્યક્રમ ચાલુ કરે. એટલે મેં કીધું હવે અહીંયા રહેવામાં મજા નથી એટલે હું ત્યાંથી નીકળી અને અહીંયા કાંઠે આવ્યો. અને પહેલી જે સામે બિલ્ડિંગ દેખાય ને ત્યાં તમને મીઠા પાણી પેડ 20-30 રૂપિયામાં મીઠું પાણી આપે. એટલે હું ત્યાં નાહવા ગયો. નાઈન જેવો પાછો આ જગ્યાએ આવ્યો તો જોયું તો એમાં જે વ્યક્તિના હાથમાં બોટલ હતી એની ડેડ બોડી અહીંયા પડી હતી. 3-4 મિત્રો રેડું નાખતા હતા, એ કદાચ એની સાથેવાળા જ હતા અને ઘેરો વરીને બધા ઊભા હતા. પછી એક ભાઈ આમ પેલું પુશઅપ કરતો હતો કે કદાચ આપણે જેમ CRP આપીએ તો એના મોઢામાંથી પાણી નીકળતું હતું ને આમ દડા જેવું શરીર થઈ ગયું હતું અને એ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અને બીજું જે મારે વાત થઈ એમાં એવું જાણવા મળ્યું કે એક ભાઈ છે ને એ સામેની ભેખડો જે આ એકદમ પ્રચંડ મોજાઓ આવે ને એ ભેખડોમાં ફસાઈ ગયા છે અને લગભગ એનું પણ લેટ થઈ ગયું હતું. ત્યાં રેસ્ક્યુ ટીમ ગઈ હતી. તો આવી ઘટનાઓ ઘણી બધી આ નાગવા બીચ ઉપર ભૂતકાળમાં બનેલી. આવી જગ્યાએ તમે આવો ત્યારે તમારી જે એક્સાઇટમેન્ટ છે એને કાંઠે જ પૂરી કરો અને આવા રિસ્ક ના લ્યો.